વેલકમ બેક. હવે છોટાઉદેપુરની વાત કરીશું. નગરપાલિકાની ચૂંટણીમાં પરિણામ બાદ અહીં બબાલ જોવા મળી છે. ભાજપ અને બસપાના કાર્યકરો વચ્ચે માથાકૂટ થઈ છે. પુરોહિત ફળિયામાં બંને પક્ષના ઉમેદવારો સામે આવી ગયા. બંને પક્ષમાં ઉમેદવારોના મકાન આમને સામને હોય અને તેને લઈને પુરોહિત ફળિયામાં પોલીસનો કાફલો પણ ખડકાયો છે. બંને પક્ષના કાર્યકરોને પોલીસે છૂટા પાડ્યા છે અને હાલ મામલો થાળે પાડ્યો. તો આ વાત થઈ રહી છે જ્યાં પુરોહિત ફળિયામાં પોલીસનો કાફલો હાલ ખડકી દેવામાં આવ્યો છે, કારણ કે આમને સામને કાર્યકરો આવી ગયા હતા. બંને પક્ષના કાર્યકરોને પોલીસે છૂટા પણ પાડ્યા છે. તો ચૂંટણીના પરિણામ બાદના આવા દ્રશ્યો અનેક વખત સર્જાતા હોય છે અને એટલા માટે થઈને જ પોલીસને સ્ટેન્ડ બાય પર જ રાખવામાં આવતી હોય છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારની વાત કરવામાં આવે તો સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનો પહેલેથી જ ચુસ્ત બંદોબસ્ત હોય છે અને તેવા જ દ્રશ્યો આ વખતે સામે આવ્યા જ્યાં કાર્યકરો આમને સામને આવી જતા પોલીસનો બંદોબસ્ત તાત્કાલિક ગોઠવવામાં આવ્યો છે. બંને પક્ષના ઉમેદવારોના મકાન આમને સામને હોવાથી વર્ચસ્વને લઈને ખાસ કરીને અહીં બબાલ જોવા મળી હતી.